સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। ભાજપ, કોંગ્રેસ કે આપ પાર્ટી હોય, દરેક પક્ષે પોતપોતાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે। ત્યારે ચૂંટણી પંચે પણ પોતાની ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઈવીએમની ચકાસણી થઈ। 2 દિવસ સુધી ઈવીએમની ચકાસણીની કામગીરી ચાલશે। રાજકીય પક્ષના પ્રતિનિધિઓની હાજરીમાં ઈવીએમની ચકાસણી થશે। રિઝર્વ મશીન પણ તૈયાર કરવામાં આવ્યા છે। ગાંધીનગર તાલુકા પંચાયતની જે સામાન્ય ચૂંટણી છે એના માટે હાલ ઈવીએમ કમિશનિંગની કામગીરી ચાલુ છે। 8 વાગે રાજકીય પ્રતિનિધિઓને હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યો હતો અને હાલ 224 બૂથો જે છે તાલુકા પંચાયતની 28 સીટો માટે એ અને રિઝર્વ્સ બૂથ ઈવીએમ્સ એ બંને અત્યારે તૈયાર કરવાની કામગીરી શરૂ છે, જે આવતીકાલ સુધીમાં પૂર્ણ થઈ જશે। તમામ તારીખ 10/2ના રોજ ઈવીએમની પ્રક્રિયા ચાલે છે। સીલિંગ કેસમાં આજ સવારના 8 વાગેના રોજ સ્ટ્રોંગ રૂમ ખોલીને આવ્યો હતો। હાલની પ્રક્રિયા ચાલુ છે। 2 દિવસ આ પ્રક્રિયા ચાલવાની છે, જેની અંદર સીલિંગ થઈ તૈયાર થઈને સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવશે। ત્યારબાદ ફરીથી સીલિંગ થશે।